જો આપણે આ અત્યારે ઢાળ ચડી રહ્યા છીએ, જે શિવાજીનું ઓલું શું કહેવાય, જન્મસ્થળ કહેવાય ને, ત્યાં જઈ રહ્યા છીએ. વાગ્યા છે અત્યારે 2:05. આજે ઉપર તમને ગિરનાર દેખાતો હશે, જે પર્વત ટાઈપ છે તે આપણે આખો ચડવાનો છે. કહું જુઓ ખાલી, કહું ભાઈ, મોજ જ માણવાની છે આપણે. ભાઈ આપણો ફૂલ બ્લોગ મૂકવાનો છે, બ્લોગમાં બન્યા રહેજો. જેટલા તમે બ્લોગ જોશો એટલી વધારે મજા આવશે. જો ઠેઠ ઉપર ઓલી લાઈટો પડે ને ત્યાં સુધી આપણે જવાનું. ગ્રીન લાઈટ દેખાતી હશે. અહીંયા ચડવા માટે હેવી લોડ પડે, હેવી, કે ગાડીને પ્રેશર પડે. મારા કાન બંધ થઈ ગયા છે, મતલબમાં અહીંયા વાતાવરણ થોડુંક આમ તેમ હોય એટલે કાન બંધ થઈ જાય. આમાં હમણાં વચ્ચે સિંહ, દીપડા અને એવું બધું આવશે, તમે જોજો, બન્યા રહેજો વ્લોગમાં. તઈ સમજો, કહું જુઓ ખાલી. જય શ્રી રામ. જો સામે પ્રાણીનું બોર્ડ મારેલું છે. આ ક્રેન જાય છે, કંઈક કામ હશે ક્રેનનું. ક્રેન નથી, બીજું કંઈક જ છે, પણ મશીન ક્રેન જેવું જ છે. કાંઈ વાંધો નહીં, લાગે સાપુતારાઓ પણ છે નહીં. અહીંયા જો ખાલી ડૂબ જુઓ. આટલું નીચું છે જો, રેવા દો. આ નીચે આટલો વિસ્તાર છે, પછી આપણે ઉપર જઈને બતાડી. કેમ કે અટાણે વાઘ સુકાવે છે, નહીં પડી જવાય. પાછું બીજા વિડીયો જોતા હશે ને તો એમ કહેશે, એટલે મારે કંઈ બોલવું નથી અત્યારે. તમે એન્જોય માણો. અમારી એક બસ બીજી છે, એ પાછળ છે. જે અમારી જે બસ છે એ બધાની પહેલાં ભૂખશે, મને એવું લાગે છે. આમ જો નીચે નજારો જો, એટલું નીચું છે. હજી તો ઉપર ચડવાનું બાકી છે. અવાજ તો દૂર દૂર તક જાની ચાહીએ, ઓલો ડાયલોગ આવે છે ને, એમ આપણે ઉપર જઈને બૂમ પાડશું, જોઈશું કે કેટલો અવાજ આપણો દૂર દૂર જાય છે. નીચેનું હો તઈ, અમે આ બધે નીચે હતા, અહીંથી અહીંયા ઉપર ચડાવ્યા અમારા મિત્રોએ. તઈ મર્સિડીઝ એસવી, મર્સિડીઝ લોગો. ચાંદા મામા હો, કાંઈ ન ઘટે. હવે ઉગેલ ચાંદલો એવું કઈક ગીત આવે છે.
હોરન માર દેજો. હવે અહીંથી આમ જો થોડીક ટ્રાફિક દેખાય છે, કાંઈ વાંધો નહીં. અહીંયા બધા હાકડા રસ્તા આવતા હોય ને, પણ આપણે શિવાજીનું ઓલું કહેવાય જન્મ સ્થળે પહોંચવાનું છે. તમને બના રહેજો વ્લોગમાં, બહુ મજા આવશે. આ નીચે આવી ગયું છે, આમ જો કેટલા ઉપર આપણે ચડ્યા. તો આમ જો ઘટે તો જિંદગી ઘટે, બાકી કાંઈ ન ઘટે. આપણા મિત્ર હતા તમને જે બતાડ્યા ને ઈ. તો આપણે આમ જો ભૂકી ગયા, રોડ થઈ ગયો ખાલી. અને આમ જો નીચેનો નજારો હમણાં તમને નીચે જઈને બતાડું, પછી ઉપર ચડી જાય ને પછી, કેમ કે આમાંથી કાચ ને એવું આવે ને એટલે વ્યવસ્થિત નથી દેખાતું. જય શ્રી રામ, જય છત્રપતિ શિવાજી મહારાજ, એમનું આપણે જન્મ સ્થળ. જય. એટલું જેટલું આપણે ચડ્યા હતા ને, આપણા મિત્ર એમ કહે છે કે એટલું પાછું નીચે ઉતરવાનું, અને પછી આપણે એની પાસેથી જાણી પછી પાછું તમને ચર્ચા કરું. તો આપણે આ જેટલું ચડ્યા હતા ને એટલું પાછું આપણે ઉતરવાનું છે. તો આ બધું હું તમને બતાડું છું. તમારે કોઈ દી જોયું ન હોય અને જોયું હોય તો એ કાંઈ વાંધો નહીં. આ તો તમે જે જઈ ન શકતા હોય એના માટે પૂરતી માહિતી આપણે ભેગી કરવાની છે અને તમને મનોરંજન પૂરું પાડવાનું. મુદ્દે તમારે ખર્ચો ખાવો ન જોઈએ. પછી તમે જ્યારે ભવિષ્યમાં કેપેબલ ભણા થાવ ને ત્યારે તમે તારે ફરી આવજો. આ જગ્યાએ એટલી મજા આવી, તમને મજા આવશે. તો બ્લોગમાં બના રહેજો, તો જ મજા આવશે. આમ જોઈ લે, જેટલું ચડ્યા હતા ને એટલું જ આમ જો ફ્રી ગાડીઓ તો સુટેબલ જાય. આમ ખાલી ક્લચ કરી નાખીને તો હાલી જ જાય તઈ લીટી દોરો હો, આમ કાંઈ હલે જ નહીં ગાડી. રોડ એવા બનાવ્યા આપણા સરકારે, તઈ ધન્ય છે સરકારને, ધન્ય છે. બહુ એટલે બહુ મજા આવી હો, એમાં કાંઈ ન ઘટે. જો તમને પ્રતિમા બતાડું સાંઈ બાબાની. એક જ મિનિટ હો, બતાવું, ચાલુ રહેવા દેજો. જય સાંઈનાથ. આમાં કાચ હોય ને એટલે દેખાય નહીં, પણ આપણે દિવસે પાછા આ રસ્તે નીકળશું તો તમને એના ફોટા ને એવું બધું મૂકી યુટ્યુબ પર, તમે જોઈ લેજો. કઈ નૈન કોક દી ખારા થાય હોરન મારજો પછી